તમારી ટોટલી જગ્યા સરકારી દબાડી હોય તો તમારે તમારું કંઈક હિત જળવાતું હોય, એમાં હિતનો ભંગ થતો હોય તો જ લેન્ડ ગ્રેબિંગ થાય. તમારું કાંઈ અહિત ન થતું હોય તો તમે લેન્ડ ગ્રેબિંગ કરી શકતા નથી. સુઓ મોટો દ્વારા કલેક્ટરને જાણ કરવીને કલેક્ટરને યોગ્ય લાગે તો લેન્ડ ગ્રેબિંગ અરજી દાખલ કરી શકે. પણ આમાં આપણે સરકારી જમીનમાં દબાણ હોય તો ક્યારેય લેન્ડ ગ્રેબિંગ થઈ શકે એ શીખીએ. એક તો એ દબાણ કરતા છે, સરકારી જમીનમાં ચડી બેઠો છે, પરસેવો પાડ્યો નથી, આપણે જમીન ખરીદી છે અથવા આપણા બાપ દાદાની જમીન છે, સરકારીમાં જમી ગયો છે ને પાછો આપણો રસ્તો રોકે છે તો લેન્ડ ગ્રેબિંગ થઈ ગઈ. લેન્ડ ગ્રેબિંગ વાક્યમાં ચોખ્ખું લખ્યું છે કે તમારી મિલકતમાં જવા માટે કોઈ અવરોધ ઊભો કરે, કોઈ તમારી મિલકતને જવા ન દે ને એના આડકતરી રીતે પચાવી પાડવા પ્રયત્ન કરે અથવા તો તમારી મિલકતના રસ્તા રોકીને તમને વેચવા માટે મજબૂર કરે, તો આવા પ્રયત્નો પણ લેન્ડ ગ્રેબિંગ છે. તો હવે બરાબરનો ફિટ કરો એને કે આ જગ્યા સરકારી છે અને એની અંદરથી આ મારો રસ્તો છે અને રસ્તે રોકીને મારી જમીન પડાવી લેવાના, હડપી જવાના આ પ્રયત્નો કરે છે તો લેન્ડ ગ્રેબિંગ થઈ ગયું. આમાં તો ફળશ્રુતિ થાય, બોલાવશે, ખકડાવશે, જમીન ખાલી કરાવશે ને પટ્ટે ભરાવશે, દંડે ભરાવશે અને જો આમાંનું કાંઈ નહીં કરે તો સજા પણ આપશે. એમાં તો લેન્ડ ગ્રેબિંગમાં આપણું હિત સાબિત થાય તો સરકારી જમીન ખાલી કરવી પડે એને અને આપણું કામ થઈ જાય.